આપણા ઉબાડિયાના જે બે માટલા છે મૂકી દેવામાં આવ્યા છે અંદર. શું શોધો છો ઉબાડિયામાં? બહુ મસ્ત હતું ઉબાડિયું. હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, જય ભારત, જય હિન્દ. મિત્રો, તમને જણાવવાનું કે આજે અમે ઉબાડિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ પહેલો વિડીયો મારો જે છે જે ગુજરાતીમાં હું બનાવી રહ્યો છું. અત્યાર સુધીના તમે બધા વિડીયો જોયા હશે જે હિન્દીમાં છે અને મારા ગામે આજે બધા મિત્રો આવેલા છે. જોઈ શકો છો કે આ પૂરા બધા મિત્રો અહીંયા મારી સાથે આવેલા છે. આ વિડીયો ઉભાડિયા માટેનો સ્પેશિયલ છે. મારા મિત્રો આવ્યા છે દૂરથી અને હું અમારા ગામમાં આવ્યો છું અને ત્યાં સુંદર મજાનું તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી છે અને ત્યાં અમે પ્રોગ્રામ કર્યો છે ઉભાડિયાનો. કઈ રીતે ઉભાડિયું બનાવી શકાય એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અને એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે છે બધી જ પ્રોસેસ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો આવો મિત્રો, શરૂ કરીએ આ વિડીયોને. તો મિત્રો, ઉભાડિયુંમાં બે ભાગ હોય છે. એક છે એની ચટણી અને બીજું છે ઉભાડિયું. તો ઉભાડિયું બનાવવાની જે પ્રોસેસ છે એના માટેના જે બી વસ્તુઓ લાવવાની છે એ અહીં સાઈડ પર તમે જોઈ શકો છો. આટલી વસ્તુઓ લાવવી પડશે. ચટણી માટેની આ સ્પેશિયલ આઇટમો લાવવી પડશે અને ઉભાડિયું બનાવવા માટે આટલી વસ્તુઓ લાવવી પડશે. તો આવો હવે શરૂ કરીએ આપણે ઉભાડિયું. તો સૌથી પહેલાં અમે અમારા ઘરેથી જ ચટણી અને ઉભાડિયું માટેની જે બી પ્રોસેસ છે, જે બી મસાલો છે એ બધું જ ઘરે રેડી કરી દઈશું અને આ બટાકા અને જે કંઈ કંદમૂળ છે એની અંદર આ મિક્સ કરી દઈશું અને માટલું પૂરેપૂરું ઘરેથી જ રેડી કરી લઈશું, જેથી કરીને ત્યાં જઈને કશું રેડી કરવાની જરૂર ના પડે. અને પછી આ જે બધી વસ્તુઓ છે અને માટલા છે એને લઈને આપણે જઈશું જ્યાં પાણી છે, ડુંગરો છે અને ખૂબ સુરત જે આખું વાતાવરણ થઈ જાય છે ત્યાં આપણે જઈશું, જેનું નામ છે આમલી ડેમ. તો આવો ઘરેથી આ પ્રોસેસ પહેલાં શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે અહીં મસાલો તૈયાર કરી લઈશું. આ બધી જે વસ્તુઓ છે એ લાવ્યા છે એને આપણે ક્રશ કરી લઈશું અને એક જગ્યાએ ભેગી કરીને એની જે પેસ્ટ બનશે એનાથી મસાલો તૈયાર કરીશું અને સાથે સાથે જે સબ્જીઓ આપણે લાવ્યા છે એ બધી જ ધોઈ કાઢીશું અને એને રીતસરની કાપી લઈશું. કઈ રીતે કાપવાની છે આવો જોઈએ. આ રીંગણ છે તો એને કઈ રીતે કાપવામાં આવે એની બી એક ટેકનિક છે. આ નીતિનભાઈ બતાવશે. જો તો આ રીતે સાઈડના જે છોટલા હોય એને સમારી દેવાના, પછી વચ્ચેથી આવી ધીરે રહીને એને છે ને નીચેથી ચપ્પુથી આવી રીતે કાપવાનું હોય છે અને કાપ્યા પછી અડધું આવી રીતે ફાડવાનું અને ફેરવીને બીજી બાજુથી આવી રીતે ધીરે રહીને કાપવાનું હોય છે કે જો એક એનાથી મસાલો વધારે અંદર ભરી શકાય. હા, જો તો આ એક એની ટેકનિક છે. એવી રીતે એને કાપવાનું હોય છે. અને આ છે ને મસાલો આમાં નાખવામાં આવ્યો છે. આમાં મીઠું નાખ્યું અને પછી અજમો નાખ્યું ને અજમા પછી પેલું શું હતું? કંબોઈ. તો આમાં 3 વસ્તુ છે. જુઓ, આ છે કંબોઈ. હા, આ છે કંબોઈ. કંબોઈ નાખવામાં આવે. પછી આ રીતે આ જે દેશી પાપડી છે, આ બધી દેશી પાપડી છે. જુઓ, આ દેશી પાપડી નાખવામાં આવે અને એના ઉપર છે ને થોડુંક આમ નમક દેખાતું હશે તમને, મીઠું. શું શું મિક્સ કરવાનું હોય છે આમાં અરુણભાઈ? આ શેની ચટણી બનાવેલી છે? આ લસણ છે ને? લીલું લસણ, સૂકું લસણ, લીલું મરચું, આદુ, એની ચટણી મિક્સ કરવાની હોય છે. અને આ જો આ લીલું લસણ છે આની અંદર. આ લીલું લસણ, આ સિંગ અને ચણા બે મિક્સ છે. સિંગ અને ચણા અને ઉપરથી આ બધી જે ચટણી બનાવી એની પેસ્ટ અહીંયા નાખવામાં આવે છે. તો મિત્રો, આ બધી જ જે પેસ્ટ છે એને પાપડીની અંદર ભેળવવામાં આવે છે. હળદર, ગરમ મસાલો, ધનિયા પાવડર, લીલું મરચું, આદુ, હલ્દી પાવડર, લસણ, પછી આ શક્કરિયું છે, આ સ્વીટ કોર્ન શક્કરિયું. પછી બીજું આ શું છે? કલર. હા, ગુજરાતીમાં મને કલર કહેવાય. એને સ્પેશિયલ છોડ આવે. હું તમને છોડ બતાવું છું. આ છે કલર, સ્પેશિયલ છોડ. આ સ્પેશિયલ છોડ છે
આ અંદર નાખવામાં આવે છે. ધારીને જોઈ લેજો. આ જ્યાં પાણી હોય ને એની આસપાસ ઉગી નીકળે છે. આ પાણીની આસપાસ ઉગી નીકળે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉગી નીકળે. આ જોઈ શકો છો, અમે એકસાથે મંગાવેલા છે. તો જોઈ શકો છો અહીંયા અમારી જે બી પલટન છે એ રસોઈ બનાવવામાં લાગેલી છે. અમારા માસ્ટર છે એ કહે ને એટલું નાખવામાં આવે અને આ જો આમાં તેલ મિક્સ કરવામાં આવે છે અને આ બધી જ જે આઈટમ રેડી થશે એને એકબીજામાં ભેળવવામાં આવશે અને ભેળવ્યા પછી જ એને આપણે માટલાની અંદર મૂકીશું. તો જો આ આવી રીતે મસળવામાં આવે અને જે મસાલો છે એ પૂરેપૂરો અંદરની સાઈડે મિક્સ થઈ જાય. જે કંઈ શક્કરિયા છે, જે કંઈ પાપડી છે કે એની અંદર પૂરેપૂરો એને મિક્સ કરવામાં આવે છે. જ્યાં સુધી મિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી આને હલાવવામાં આવે છે. અને અમારા અરુણભાઈ એમાં ક્યારના લાગેલા છે, લગભગ કલાક થવા આવ્યો છે એમને અને આ બધી વસ્તુઓ રેડી કરે છે. એમના મિસિસ તમે જોઈ શકો છો કે અહીંયા મસાલો રેડી કરે છે સાઈડ ઉપર. અને હા, આ જે મસાલો છે એ આપણે આ રીંગણ અને બટાકાની અંદર ભરીશું, જે અત્યારે નીતિનભાઈએ અહીંયા સમારીને મૂકી દીધા છે. એમની વાઈફ અહીંયા તમે જોઈ શકો છો કે આ લીલા લસણ સમારી રહ્યા છે અને સાઈડ ઉપર આપણા જે રસોઈયા છે વિરલભાઈ, એમની વાઈફ અહીંયા આદુ અને લસણ રિપેર કરી રહ્યા છે. અને આ છે પદ્મા ત્યાં મુખ્ય કામ કરી રહ્યા છે. પદ્મા આ જે છે ને એ આપણે કોપરાની ચટણી અહીંયા બનવા જઈ રહી છે, જે પદ્મા બનાવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ મસાલો જેવી રીતે રેડી થઈ ગયો છે અને અહીંયા બટાકા અને રીંગણમાં મસાલો ભરવામાં આવી રહ્યો છે. આ રેડી થઈ ચૂક્યું છે, મસાલા સાથે મિક્સ કરી દેવામાં આવ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બટાકા જે છે એની અંદર મસાલો પૂરેપૂરો ભરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં મસાલો ભરાઈ જાય પછી આપણે ધીરેથી એને માટલાની અંદર મૂકી દેવામાં આવશે. બધું 15થી 20 માણસની ચટણી અહીંયા બનાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સુમૂલી છાશ, 6 કિલોની છાશ અમે લઈ આવ્યા છે. અહીંયા વઘાર થઈ રહ્યો છે. વિરલભાઈ શું છે એમાં, શું નાખ્યું છે તમે? એમાં આપણે નાખ્યું છે લીલી લસણ, આદુ, સૂકું લસણ, લીલી લસણ, નારિયેળ, દાળિયા, મરચું, હા, ને દાણો, લીલું દાણું અને તેલ. ઓકે, કેટલા સમય સુધી આને પકાવવામાં આવતું હોય છે? 20 થી 25 મિનિટ પકાવવાનું. અચ્છા. અને આ ટોટલ આપણા કેટલા માણસની રસોઈ થશે? 20 માણસ. 20 માણસની જે વઘાર છે એ તૈયાર થઈ રહ્યો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અમારા જે બી ગેસ્ટ છે એ પૂરેપૂરા લાગી પડ્યા છે ઉભાડિયું બનાવવા માટે. મસાલો ભરાઈ રહ્યો છે મિત્રો. ખાખરાના જે પાંદડા છે એ રેડી થઈ રહ્યા છે. અહીંયા આ છે કંદ. ટૂંક સમયમાં કંદની અંદર પણ ભરવામાં આવશે. આ જે કંદ છે એ ક્યાં મળે, કઈ રીતે મળે, આ ક્યાં હોય? આને રતાળું કહેવાય. ઓકે, રતાળું અથવા કંદ આને કહી શકાય. આ બીટ ના કહેવાય ને, બીટ રેડ કલરનું હોય. ઊંધિયામાં યુઝ કરે અને આની પૂરી પણ બનાવે. સુરતમાં ફેમસ છે. સુરતમાં ફેમસ છે કંદ પૂરી. આ ડુમ્મસના ભજીયામાં મળે. રતાળુ પૂરી કહેવામાં આવે એને. કંદપૂરી, રતાળુ પૂરી જે કહેવામાં આવે છે, ભજીયા મળે છે ફેમસ, જે ડુમ્મસના ભજીયા ફેમસ તરીકે ઓળખાય છે ને. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે રીતે આ રીંગણ છે, રીંગણને લેવામાં આવે છે, ખાખરાની પાનની અંદર આવી રીતે મૂકવામાં આવે છે. મૂક્યા પછી એના ઉપરના આ જે ભાગ છે એને દોરાથી, આપણી પાસે જે દોરો હોય એનાથી આવી રીતે બાંધી દેવામાં આવે છે, જેથી કરીને પૂરેપૂરું માટલાની અંદર પાકી જાય અને ખાવાની જે મજા આવે એ ખૂબ મજા આવશે. મિત્રો આ પપ્પા છે મારા અને આ છે વિરલભાઈ. હવે આ સ્પેશિયલ આઈટમ જે ઉબાડીઓમાં નાખવાની હોય છે, આ છે આકડાના ફૂલ. જે આકડો હોય છે એના ફૂલ હોય છે અને એ ફૂલ આપણે અંદર નાખીશું. તો અહીંયા રીંગણના જે બોલ છે એ રેડી થઈ રહ્યા છે, 1 બાય 1 એક પછી એક અહીંયા બોલ રેડી થઈ રહ્યા છે. આ બચ્ચા પાર્ટી, જે સૌથી સાઈડ જે અવાજ આવે છે એ આ બચ્ચા પાર્ટીનો અવાજ આવે છે. મિત્રો ઉબાડિયું બનાવવા માટે સ્પેશિયલ આનો ઉપયોગ થાય છે. આ છે છાણા, જે ગાય છે, ભેંસ છે, એમના ગોબરમાંથી બનાવવામાં આવે છે અને છાણા કહેવામાં આવે છે. જોઈ શકો છો સ્પેશિયલ આ યુઝ થશે. અમારી પાસે આ 2 ટોપલા છે અને એક આ ગાડીની અંદર બી એક આખો કોથળો ભરીને મૂકવામાં આવ્યો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ચટણી છે એ રેડી થઈ ચૂકી છે. તો જરા એને ચાખીને જોઈ લઈએ કે ચટણી કેવી બની છે, ટેસ્ટમાં કેવી છે. તો અહીંયા અમારા ભાભી અમને ચેક કરીને જોશે કે કઈ રીતની એ ચટણી બની છે.
ઓકે બરાબર છે. ઓકે અને નીકળીશું આપણે અહીંયા આમ નથી કે એનો ડેમ છે જેની અંદર ખૂબ જ સરસ પાણી બી આવ્યું છે અને વાતાવરણ જે છે એ ખૂબ જ સુંદર થઈ ચૂક્યું છે. ત્યાં આપણે આ ઉભાડિયું બનાવીશું. તો મિત્રો અહીંયા માટલાની અંદર સબ્જી અને જે કલર વનસ્પતિ છે એ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે. સૌથી પહેલાં માટલાની અંદર ચારે બાજુ આપણે કલર ગોઠવી દઈશું અને પછી આ મસાલો છે એ આની અંદર ભરી લઈશું. જે મસાલો ચાખ્યો તો મસાલો કેવો હોવો જોઈએ? આમ થોડો ખારાશ પડતો હોવો જોઈએ કે પ્રમાણસર હોવો જોઈએ? થોડો સ્પાઇસી અને થોડો ખારો મસાલો હોવો જોઈએ. હવે તમે જોઈ શકો છો કે આ થોડોક મસાલો અમારા માટે બાકી છે અને સામે છે 2 માટલા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની અમારી ઉભાડિયું માટેની તૈયારીઓ થઈ રહી છે. આ અમારો ફર્સ્ટ વ્લોગ છે, પહેલો વ્લોગ છે, પહેલો વિડીયો છે જે આપણા ઘરમાં ચાલી રહ્યું છે. અહીંયા ઉભાડિયું બનાવવાની પૂરી પ્રોસેસ. આ બાજુ બધા વાતોમાં લાગેલા છે. લગ્નના કપડાની વાત ચાલી રહી છે, હેરસ્ટાઈલની વાત ચાલી રહી છે, મેકઅપની વાત ચાલી રહી છે. તમે જેમ જાણો છો તેમ જે રીતે 4 ચોટલા ભેગા થાય તો ઘરના ઓટલા ભાંગે એ રીતે આ બધી જે પૂરી તૈયારીઓ છે એ સાથે થઈ રહી છે કે અહીંયા તમે જોઈ શકો છો એકસાથે ઉભાડિયું બની રહ્યું છે અને અહીંયા વાતોનો વઘાર થઈ રહ્યો છે. સો ગાઈઝ આ છે આંબલી ડેમનો વ્યૂ. જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર મજાનું વાતાવરણ છે. અહીંયા એક બોટ પણ છે અને સામે જુઓ પાણી. અને અહીંયા જોઈ શકો છો કે નાની અમથી ટેકરી છે અને એની સામે આખું સરાઉન્ડિંગ પાણી ખૂબ જ સરસ રીતે અહીંયા જોઈ શકાય છે. આ એક પહાડ છે. અહીંયા ગાડીઓ અમે પાર્કિંગ કરી દીધી છે. અહીંથી નીચેની સાઈડે આ રીતે આ રસ્તાથી આવી શકાય છે. ખૂબ સરસ વાતાવરણ છે. અહીંયા જો સહ્યાદ્રી સુરત વન વિભાગની અહીંયા બોટ પડેલી છે. અમારી સાથે આવેલા બધા બ્રિજ ઉપર થઈને ત્યાં મોટો ડેમ છે ત્યાં જાય છે અને આ સાઈડથી લોકો અહીંયા આવી રહ્યા છે. All I wanna do is feel you on my skin. Oh, let this feeling take me over. You're all I ever wanted. તો મિત્રો જોઈ શકો છો કે આ બધા અમારી સાથે આવ્યા છે ફરવા માટે અને જુઓ આ સુંદર મજાનું લોકેશન છે. पूरा जंगल है, ग्रीनरीज है और सामने जोई सको છો पानी. सो गाइस यहाँ पर रेडी हो रहा है हमारा उभाड़ियों के लिए. यहाँ पर खड्डा बनाया जा रहा है. तो मित्रों આપણે અહીંયા જે ખાડો ખોદી રહ્યા છે એનું રીઝન એ છે કે સાઈડ ઉપરથી આપણે છાણા મૂકી દઈશું અને વચ્ચે માટલું મૂકવામાં આવશે. એટલા માટે આ થોડો ખાડો બનાવવામાં આવે છે અહીંયા. વિરલભાઈ અમારા લાગી પડ્યા છે ખાડો બનાવવા માટે. આ ભાઈ કેટલાના ખાડામાં પડેલા એટલે ખાડો. All I wanna do is feel you on my skin. તો મિત્રો ઉભાડિયા માટેનો આ એક ખાડો રેડી થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે 2 માટલા આપણા રેડી થઈને આવી ચૂક્યા છે. હા અને આ જો લાકડી લઈને તૈયાર ઉભાડિયા માટેના 2 માટલા અને આ સાઈડ સુંદર મજાનો નદીનો વ્યૂ. તો સૌથી પહેલાં આ રીતે વચ્ચે મૂકી દેવામાં આવે છે. આ રીતે આ 4 આવી રીતે મૂકવાનો હોય છે અને એના ઉપર માટલું મૂકવાનું હોય છે. છાણા થોડી વારમાં અહીંયા મૂકવામાં આવશે. આ જે પાપડી જે છે એ 4 પાપડી અહીંયા મૂકવામાં આવશે. એનું કારણ આપણે કહીશું. ઓકે તો આ રીતે આ 2 માટલા તમે જોઈ શકો છો મુકાઈ ગયા છે આપણા. અહીંયા હવે છાણા મૂકવામાં આવી રહ્યા છે. આવી રીતે નાના એના ટુકડા કરીને બંને બાજુ આવી રીતે છાણા મૂકવાનો હોય છે. વિરલભાઈ ખાડો ખોદવામાં કેટલો ટાઈમ લાગ્યો? 5 મિનિટ. છાણા નીચે મૂકીને તરત એને સળગાવવામાં આવે છે. અમે સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરી રહ્યા છીએ અહીંયા. અરુણભાઈ અમારા આમાં એક્સપર્ટ છે ઉભાડિયું બનાવવામાં. એમણે અત્યાર સુધી કેટલી વાર એમણે ઉભાડિયું બનાવ્યા હશે? પહેલી વાર. તો હવે આ છે માચીસ અને એનાથી આપણે એને સળગાવી દઈશું. તો નીતિનભાઈના શુભ હસ્તકે અને અરુણભાઈના શુભ હસ્તકે અહીંયા આપણું આગ પ્રગટ્ય થઈ ચૂક્યું છે. જો અંદર સુંદર મજાનો મસાલો, બટાકા, રીંગણ અને રીંગણની ઉપર ખાખરાનું પાન અને એના ઉપર દોરાથી બાંધી દેવામાં આવ્યું છે. કંદ પણ એની અંદર નાખવામાં આવ્યું છે અને એ આ મટકાની અંદર ભરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો કે હવે મટકાની ફરતે છાણા મૂકીને એને સળગાવી દેવામાં આવ્યું છે. સુંદર મજાના જે ઉભાડિયું છે એ અહીંયા બની રહ્યું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા
આ રીતે બેસવા માટેની જે વ્યવસ્થા છે એ કરવામાં આવી રહી છે. એક્ઝેક્ટ પાછળની સાઈડે અમે આવી ચૂક્યા છીએ. પાછળ તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો. ત્યાં ખૂબ જ સરસ મજાનું પાણી જે પડી રહ્યું છે ખુલ્લી બારીમાંથી, એ ધોધ જેવો નજારો અહીંયા બની. અહીંયા અમારી ઉભાડિયું બનાવવાની પૂરેપૂરી પ્રિપેરેશન થઈ રહી છે. ત્યાં અમે ઉભાડિયું બનાવવા માટે મૂકી દીધું છે. જે થોડો થોડો ધુમાડો દેખાય છે ને, ત્યાં છાણા અને માટલું અમે મૂકી દીધું છે. બધા અમારા બાળકો જે છે એ અહીંયા રમી રહ્યા છે પાણીના કિનારા પર, અને સુંદર મજાનો આ નજારો છે આખો, એકદમ બ્યુટીફુલ. મજા જ આવી ગઈ છે અહીંયા. આ આપણી ચટણી ખાલી થઈ રહી છે મિત્રો, જોઈ શકો છો તો ચટણી. જો અમારા બચ્ચા પાર્ટી અહીંયા પથ્થરોથી કંઈક રામ સેતુ બનાવી રહ્યા છે મિત્રો. અહીંયા અમારી છાશ બની રહી છે. अरुण छाछ बनावी रहा है. ये हमारा पुराना बावर्ची है जहाँ भी हम जाते हैं छाछ वेर रहा है. वेर खत्म, बाय बाय टाटा. मित्रों अहीं हेत जे छे क्याરના राम सेतु बनावવાનો ट्राय करी रह्यो छे અને આ જો એમણે બનાવી દીધું છે અહીંયા પથ્થરોનું રામ સેતુ. તો આ મારું ફેમિલી જે મિત્રો બધા આવ્યા છે ઉભાડું આજે ભડિયો બનાવવાનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તો બધા મિત્રો અહીંયા બેઠા છે. બાળકો પણ છે, હિતેશભાઈ અને અહીંયા અરુણભાઈ અને વિરલભાઈ જે ઉભાડિયાના સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉભાડિયું બનાવી રહ્યા છે. એમની સાથે સાથે આ બાજુ જોઈ શકો છો કે આ બાજુ છે અમારું મહિલા ગ્રુપ. આ છે મહિલા ગ્રુપ અને એ તમે જાઓ જ્યાં પણ જાઓ કોઈ બી પ્રસંગમાં જાઓ સૌથી પહેલાં મેકઅપની વસ્તુઓ હોય છે અને એના વિશે ડિસ્કશન થતું હોય છે. તો જુઓ આ કંઈક મેકઅપ થઈ રહ્યું છે અહીંયા અને જંગલમાં પણ મેકઅપનો આનંદ આ લોકો બધા ઉઠાવી રહ્યા છે અને કેટલાક લોકો થોડાક દૂર રહીને એને એન્જોય પણ કરી રહ્યા છે અને કેટલાક લોકો ગાલ ઉપર લગાવીને જુઓ આ બધા ટેસ્ટ કરતા હોય છે. જોઈ શકો છો કે આ જે કેચમેન્ટ છે આંબલી ડેમનું જે પાણી છે એ પૂરું અહીંયા સુધી આવી ચૂક્યું છે અને આ સાઈડે એક સુંદર મજાનો જે નજારો છે એ તમને જોવા મળી રહ્યો છે. છાશ જે બની છે એનો ટેસ્ટ કરીને જોઈ લઈશું કે કેવી બની છે. સરસ, એકદમ ટેસ્ટી બની છે, ખાટી તીખી
અને ધાણાનો ટેસ્ટ ખૂબ સરસ આવી રહ્યો છે. સુંદર મજાનું આ જંગલનો વ્યૂ અને આ સાઈડ ઉપર પાણી અને એની સાઈડ ઉપર આવી રીતે બધા બેઠા છે. પ્રી વેડિંગ માટે અહીંયા આવવાનું વિચારતા હોય તો આ સરસ મજાની જગ્યા છે. જો એક ઝાડ છે, એ ઝાડની હું નીચે એક્ઝેક્ટ નીચે આવી ચૂક્યો છું. આ ઉપર ઝાડ છે અને તમે જોઈ શકો છો કે સુંદર મજાનો જે પ્રી વેડિંગનો નજારો છે એ તમે અહીંયા શૂટ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે ચેક કરીશું નીચે જે પાવડી મૂકવામાં આવી છે એ કાઢીને અહીંથી ચેક કરવામાં આવશે કે ઉબાડિયું આપણું રેડી થયું છે કે નહીં. કાલે ની હાથમાં નહીં કોઈ નહીં થાય. નહીં લાગે વરડભાઈ. લાગે મારો મને ખબર છે કેટલી લાગે. હવે તો કોલ લાગે. તો જો મિત્રો પહેલી વારમાં નહીં લાગે, બીજી વખત જાય તો ગરમ થઈ જ જાય. તો આપણી પાપડી જે છે એ અરુણભાઈ અહીંયા ચેક કરી રહ્યા છે. કેમનું છે? ડન. શું કે વિરલભાઈ, કેમનું છે? એકદમ રેડી. એકદમ રેડી. તો અહીંયા પરમિશન મળી ગઈ છે વિરલભાઈ તરફથી કે એકદમ રેડી છે ઉબાડિયું આપણું. તો મિત્રો આ જે ઉબાડિયું બનાવવામાં આવી રહ્યું છે એ ટોટલ 13 કિલો ઉબાડિયું છે અને અમે ટોટલ 18 મેમ્બર છીએ અહીંયા. તો વિરલભાઈ અહીંયા ચેક કરી રહ્યા છે કે ઉબાડિયું કેવું બન્યું છે અને અમારા બધા જ મેમ્બરો જોઈ રહ્યા છે આતુરતાથી કે ઉબાડિયું કઈ રીતે બન્યું છે. ત્યાં બી લોકો અહીંયા નજર માંડી રહ્યા છે કે ઉબાડિયું જે છે એ રેડી થઈ ચૂક્યું છે. વિરલભાઈ અને અરુણભાઈ અંદરથી 1 by 1 આવી રીતે પાપડી કાઢીને ચેક કરી રહ્યા છે. બહુ જ ગરમ છે પણ આમના જે હાથ છે એ એકદમ સ્ટ્રોંગ છે, જેથી કરીને તમે અનુભવી માણસ છે. 100થી વધારે ઉબાડિયું ખાઈ ચૂકેલા માણસ છે દર વખતે બનાવીને રેડી. તો જુઓ મિત્રો, આ એક માટલાનું જે ઉબાડિયું છે એ રેડી થઈ ગયું છે અને પેલા માટલાનું ઉબાડિયું થોડુંક કાચું છે અને અમે ફરીથી મૂકી દઈશું એટલે આ માટલાનું ઉબાડિયું જે છે એ ખાતા થઈશું. પાવડા કેમ કરતા ને તો અહીંયા પેલું જંગલ જેવું ઉપર આ એક તગારું છે મિત્રો, તગારું રેડી છે અમારી પાસે. અહીંયા અંદરથી આવી રીતે ગરમ હોવાથી સાઈડ ઉપર જે વનસ્પતિ નાખવામાં આવી હતી એને પકડીને ધીરે ધીરે ખેંચી રહ્યા છે. આ એક દાંતરડું ખૂબ જરૂરી છે કે અંદરથી આવી રીતે આપણે જે સાઈડ ઉપર જે વનસ્પતિ નાખી હતી એને કાઢવામાં આવી છે. અને આ આપણું રીંગણ અહીંયા બફાઈ ચૂક્યું છે મિત્રો. જે વાવ, શું લુક છે એનો. જોઈ શકો છો અહીંયા ઉબાડિયાના જે માટલા છે એ ખોલાઈ રહ્યા છે 1 by 1. એક માટલું અહીંયા ખોલી દેવામાં આવ્યું છે અને એમાંથી ખૂબ સરસ મજાનું ઉબાડિયું જે છે એ બહાર આવી ગયું. શક્કરિયું તમે જોઈ શકો છો. તો આ શક્કરિયું ટેસ્ટી. તો મિત્રો અહીંયા આપણું બીજું જે ઉબાડિયાનું માટલું છે એ ખાલી થઈ રહ્યું છે. તો આ છે મિત્રો ઉબાડિયું. આ છે જુઓ શક્કરિયું, આ છે બટાકું, પછી આની અંદર જોઈ શકો છો રીંગણ આની અંદર છે અને આ છે પાપડી. ખૂબ જ સરસ મજાનું જે ઉબાડિયું છે એ રેડી થઈ ચૂક્યું છે. બધા લોકો અહીંયા ઉબાડિયુંને એન્જોય કરી રહ્યા છે. આવો આપણે ઉબાડિયું ટેસ્ટ કરીએ. શું છે ઉબાડિયું? સારું છે. શું શોધો છો ઉબાડિયુંમાં? કશું નથી. જો અચ્છા, મજા આવે છે. મજા આવે છે. રતાળું રતાળું. આ રતાળું છે. રતાળું છે, કંદમૂળ ને? કનમોળ. ઓકે. આ શક્કરિયું. આ કંદમૂળ છે. હે, કનમોળ જ છે અને હા. બાજુમાં પાપડી છે. આ ચટણી અને આ રીંગણ. રીંગણ. ઓકે. સો મિત્રો આવો ટેસ્ટ કરીએ હવે. સૌથી પહેલાં તો હું તમને રતાળુનો ટેસ્ટ કરીશ. એકદમ સરસ
હવે આપણે બટાકું ટેસ્ટ કરીશું. તો આ છે બટાકું ચટણી સાથે. આવી રીતે ચટણીમાં બટાકું ભરીને આ આપણે ટેસ્ટ કર્યું બટાકું. હવે આપણે પેલા રીંગણ અમે લાવ્યા તે હવે આપણે રતાળું ટેસ્ટ એ કરીશું. રીંગણામાં લોચા પડ્યા. આ છે રતાળું લાલ કલરનું. મને તો એને ગુલાબી થોડુંક એમ કે એટલે મેં તો પેલા આવી રીતે ચટણીમાં લઈ લઈશું અને એને ટેસ્ટ કરીશું. બહુ મસ્ત, એમ દબાવી દઉં ને સૌથી વધારે મસ્ત. એકદમ સોફ્ટ થઈ જાય મસ્ત દબાઈ અહીંયા રીંગણ ભરેલા છે, ખાઈ જો તો રીંગણને પણ આપણે ટેસ્ટ કરીએ. તો આ પાંદડાની અંદર જે રીંગણ ભર્યું હતું એ છે. હવે આપણે આ રીંગણ ટેસ્ટ કરીશું. આ રીંગણ, વાવ. આ જો વારી છાશ ટેસ્ટ કરી જોઈશું. આ છે છાશ. આમાં ચડેલું વાવ, આનંદ આવી ગયો, બહુ મજા પડી ગઈ. હવે પાપડી ટેસ્ટ કરીશું. આ છે પાપડી અને કઈ રીતે ખવાય. તો એ પેલું આવી રીતે મસાલો લઈને ચડી ગયા આવી રીતે પાપડી ખાવાની હોય છે. તમારે કઈ ના કોઈ ના બટાકું એક બટાકું નાખી જાવ ટેસ્ટી.
આંબલી ડેમ જતી વખતે રસ્તામાં છે ને એક સરસ મજાની શોપ આવે છે અને એ જે શોપ છે ને એ મારા મિત્રની જ છે. તમે જોઈ શકો છો આ એક લોકેશન છે માલદા ફાટા અને માલદા ફાટા ઉપર આ સરસ મજાની એક શોપ આવેલી છે જ્યાં ચા અને નાસ્તા પાણી તમને મળી જશે. તમે જો સુરતથી આવતા હો અને વ્યારા સાઈડથી આવતા હો તો માંડવી પછી સીધું માલદા ફાટા આવશે, જ્યાંથી તમારે આંબલી ડેમ વળવાનું થશે અને ત્યાં સરસ મજાની શોપ છે અને સુંદર મજાની ચાય ત્યાં તમને મળશે. ત્યાં મોહનભાઈ કરીને હશે અને એમનો સ્ટાફ હશે. તમે ત્યાં આવીને મળી શકો છો અને ચાનો ટેસ્ટ લઈ શકો છો. હું પણ અહીંયા ચાનો ટેસ્ટ લઈશ અને તમને કહીશ કે કેવી ચા અહીંયા બને છે. All I wanna do is feel you on my skin. Oh, let this feeling take me over. મિત્રો આ લોકેશન છે સુંદર મજાનું. આ સાઈડથી આપણે આંબલી ડેમ જવાનું છે, આ સાઈડે ઝંખવાવ સાઈડ જાય છે અને આ સાઈડ જે છે એ માંડવી સાઈડ છે. તો અહીંથી આવીને આ સાઈડે આપણે આંબલી ડેમ જઈ શકાય છે. તો મિત્રો આ છે મોહનભાઈની ચા. આવો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ ચા કેવી છે. વાવ વાવ, મસ્ત ચા છે. મોહનભાઈ ચા બહુ મસ્ત બનાવી છે. ઇલાયચીનો ટેસ્ટ જે છે ને એ બહુ સરસ છે. એ સ્પેશિયલી ઇલાયચી, થોડુંક આદું અને દૂધ એનું જે મિશ્રણ છે અને જે ઉકાળવાની જે પ્રોસેસ છે ખૂબ જ સરસ. મજા આવી ગઈ, આનંદ આવી ગયો. મિત્રો જરૂરથી આ જે ચાય છે એનો અહીંયા